લગ્ન જીવનને એક પવિત્ર અને કાયમી બંધન માનવામાં આવે છે, પરંતુ બદલાતા સમય સંજોગ અને લગ્ન જીવનમાં વધતી જતી સમસ્યાને લીધે લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે શાસ્ત્રોની દ્રષ્ટિએ વર કન્યાના છૂટાછેડા થવાનું શું કારણ રહેલું છે અને છૂટાછેડા અટકાવવા માટે શું કરવું જોઈએ તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણે કુંડળી મેળાપક પણ કરાવતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે તેમનું લગ્ન જીવન તેમના મૃત્યુ સુધી ટકી રહે અને સફળ રહે. તો સફળ લગ્ન જીવન અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો લગ્નમાં વિચ્છેદ ના થાય, એટલે કે ડિવોર્સના યોગ ના બને, એના માટે આપણે સૌ પ્રયત્નશીલ હોઈએ છીએ. જ્યારે જ્યોતિષશાસ્ત્ર માટે કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવે છે ત્યારે એ જ કહે છે કે મારા લગ્ન જીવન ટકી રહે અને સફળ રહે. તો એના માટે શું કરવું જોઈએ અને કયા કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ? આપણા સનાતન ધર્મમાં ક્યાંય છૂટાછેડાનું વિધિ વિધાન છે જ નહીં. તો એનો મતલબ એ થયો કે આપણા સનાતન ધર્મ પ્રમાણે જો આપણે તમામ નિયમોનું પાલન કરીએ તો કોઈ છૂટાછેડાના યોગ બનવાના જ નથી. તેવા કયા કયા ઉપાયો આપણા જે છે એ શાસ્ત્રોમાં વર્ણવેલા છે, અથવા લગ્ન પહેલાં કઈ કઈ બાબતોનું એવું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને છૂટાછેડાનો પ્રસંગ આવે નહીં અને લગ્ન જીવન સફળ રહે? તો પ્રથમ તો એક વસ્તુ એ છે કે લગ્ન પહેલાં કુંડળી મેળાપક કરાવવું જોઈએ. કુંડળી મેળાપકનો મતલબ ફક્ત ગુણ નથી. ગુણ તો એક સ્ટેપ પ્રથમ છે, પણ એના પછી કોઈ બીજા બંનેમાંથી કોઈનામાં ડિવોર્સના યોગ નથી, કોઈ એવા યોગ નથી જે નેગેટિવ હોય, કોઈ નાડી દોષ નથી, નાડી દોષ સંતાનને લગતા પ્રોબ્લેમ ઊભા કરે છે. તો આવા કોઈ યોગ નથી, એ આપણે ખાસ એમાં જોવું જોઈએ. તો સૌથી પહેલું તો પગથિયું એ છે કે કુંડળી મેળાપક અનિવાર્ય છે. કુંડળી મળતી હોય તો જ લગ્નમાં આપણે આગળ વધવું જોઈએ. ત્યાર પછી મિત્રો આવે છે લગ્નના મુહૂર્ત માટે. અત્યારે આજકાલ હસ્તમેળાપનું મુહૂર્ત તો જે છે આપણે પંડિતજી પાસેથી લેતા હોઈએ છીએ, પરંતુ એ હસ્તમેળાપનું મુહૂર્ત સચવાતું નથી હોતું. ફોટોગ્રાફી, સાજ સજ્જા માટે આપણે લગ્નનું જે ચોક્કસ મુહૂર્ત છે તેને સાચવી નથી શકતા હોતા. તો હસ્તમેળાપનું જે મુહૂર્ત આપેલું હોય છે અતિ સૂક્ષ્મ હોય છે અને એ મુહૂર્ત પ્રમાણે જ તમારે હસ્તમેળાપ કરવા જોઈએ. કેમ કે 15 થી 20 મિનિટનું જ મુહૂર્ત હોય છે, તે સચવાવું જોઈએ. બીજું કે લગ્ન પહેલાં કોઈ પણ પ્રકારના કુંડળીમાં દોષ હોય તો તેની પૂજા અથવા એનું વિધિ વિધાન કરાવી દેવું જોઈએ અને લગ્ન પહેલાં ગ્રહ શાંતિ પણ કરાવી દેવી જોઈએ. મિત્રો, આ જે બેઝિક જે વસ્તુ છે, પ્રાઇમરી લેવલ ઉપરની જે વસ્તુ છે, તેનું જો આપણે પાલન કરીશું તો ડિવોર્સના જે કેસ છે એ ઘણી રીતે આપણે ઓછા કરી શકીશું અને સફળ લગ્ન જીવન આપણે એને બનાવી શકીશું. નમસ્કાર.